જય દ્વારકાધીશ। કેમ છો મિત્રો? મજામાં? તો મજામાં જશો। વાગ્યા છે 8 મિત્રો। આપણે એને મિત્રો સવારમાં માંડવીમાં આવી ગયા। અહીં માંડવીમાં ઠાર જવા ચાકર બહુ આવી હતી મિત્રો આજ। દવા તો આગળ નહીં છટાય, પાણી ભર્યા હજી। દવા છાંટવામાં દવા છાંટીને એટલે આ હેઠી પડી જાય પાંદડામાં પાણી હોય એટલે તમે જોઈ શકો છો મિત્રો, ચાકર બહુ આવી છે। દવા આપણે આગળ નહીં છાંટી શકીએ હજી, કલાક 9 વાગે છટા હે, કલાકમાં ઉડી જાય ઠાર। પવન નીકળીએ ને તો વહેલો ઉડી જાય, પવન નીકળે એટલે પાણી ખરી જાય એટલે રેડી। તો મિત્રો રાતળને એને ગેરું ટીકા એવો છે ટાણે માંડવીમાં વરસાદ થયો ને પછી બહુ આવ્યું। એમાં 20-22 નંબરમાં બહુ છે આ પ્રશ્ન, બતાવું તમને પાછલો કેમેરો કરીને મિત્રો। જો મિત્રો આપણે અહીંથી ઝાડવા ઉપાડ્યા 4-5, હા હેઠેથી ઉપાડ્યા, હેઠા પર આડી એર મૂકીને તરત ઉપાડ્યા। જોઈ શકો તમે, જો આ પાન આ બધા ખરી ગયા મિત્રો। હજી આ મહિનોથી માંડી ઊભી છે ને એટલે જો આ પાન બધું એકાઈ નહીં ગયા મિત્રો। જો આ ઉપરનો જે કોર છે ને અટાણે જે હાલની તક, જો આ કોર તમને દેખાય વિડીયોમાં, જો આ જે માટલો કોર છે ને એ જ પાન રહે, બાકીનું નીચેનું જે પાન છે ને જ્યાં બધું આ તમને દેખાય ને, જો આ પાન બધા જેટલા બધા ખરી જવાના હે। જ્યાં આમ તમે ડાયર ઉચકાવો ને મિત્રો એટલે નીચે જાઓ આ પાન એકાઈ નહીં રહ્યા। આગલું જેટલું પાન છે ને કંઈક તો ખરી ગયા આમાં, જ્યાં રહ્યા કાળા પાન થઈને જ્યાં ખરી ગયા, ઢીગલો હેઠો પડ્યો અને હજી આમાં ખરી ગયા। કંઈનું જેટલું પાન છે ને આગલું એ બધું ખરી જાય મિત્રો, જો આ રીતના। અને ઉપરનો કોર છે ને એટલો રહે ને બાકી દાઠા વધી આપણી વાહે મિત્રો। તો મિત્રો આમાં ગેરું ટીકાનો પ્રશ્ન છે માંડવીમાં, જો આ રીતના દાગ થાય પાનમાં, આ રીતના દાગ થાય મિત્રો, અને પાન પછી ખરી જાય છે। ભૂક્કો ખરી જશે, ભૂક્કો મિત્રો, એટલે ગેરું ટીકાનો રોગ છે મિત્રો માંડવીમાં। એમાં 22 નંબર ને 20 નંબરમાં વધારે છે, એમાં જો કે આવે જ વધારે, અને વરસાદ થાય એટલે આ પ્રશ્ન વધારે રહે મિત્રો। તો દવાઓ આને માટે કંઈ ફાયદો કરે નહીં મિત્રો। આ તો આપણે એમ થાય કે આપણે છાંટી 40-50% કંઈક ફાયદો કરતી હોય દવા, બાકી હોય 100% રિઝલ્ટ કંઈ દવાનું ના આવે, ગમે એ દવા મારો। તો હું પપ્પા આવ્યા હે ભૂકો ભરવા મિત્રો। આપણે ભૂકો પકતો કર્યો હતો, કાગળ ઢાંકીને એટલે ભેજ લાગે કાગળનો હે ને ભૂકામાં, તો આપણે ભરતા ભરતા ઉપરનો ભૂકો હોય નીચે નાખતા ગયા હતા, નલામાં વચમાં કાઢીને માલને નાખતો હતો આજ સુધી। એ આપણે પકતો કર્યો હતો કે તડકાના હિસાબે સુકાઈ જાય, પછી એમને પકતો હતો ને વરસાદ આવ્યો તો આપણે આમને કાગળ લાંબુ ઢાંકી દીધું। હવે કંઈ વરસાદ ન આવે એવું છે નહીં, તો આપણે આને નકરમાંથી કાગળ કાઢીને ભરી લેતા હતા આપણે। હવે આપણે હે ને કાગળ આખું હે ને ઉપાડીને ઓલી બાજુ નાખી દઈએ એટલે આ ભૂકો સુકાઈ જાય, અને જરા પાણી ગયું હોય તો સુકાઈ જાય, અને ઓલો આપણે ભરવો ખેલો પડે। ચાલો પહેલાં ડંગણા હે ને મિત્રો ફેરવી નાખી પહેલાં આ રીતે। ચાલો મેં તો ડંગણા છે ને નીચે પડી ગયા કાગળથી। હવે આમાં ખાડાય ભર્યા પાણીના મિત્રો, ક્યાંક ક્યાંક જો બતાવો મિત્રો, જોબું હોય ને વાંચે એમને પડથારો પાથરાલ ભૂકો જ પડ્યો મિત્રો, શીખવો હતો આપણે। તો હવે હે ને આપણે આમ તમને કરીશ પહેલાં તો મિત્રો પાણી છે ને નીચે જવા દઉં, જાય તો લગભગ નીચે જાય એવું મને તો લાગતું નથી। ખાડામાં મને એમ થાય પીપળા નીકળી જાય, પીપળા રહેવાના આવ્યા નીકળવા લાગે। બતાવો મિત્રો, પાણી એ રીતના મિત્રો ભૂકા માટે જ રાખી જાય છે, તો વાંધો નથી, ભૂકા માટે જ જાય છે। કાંઈક તો ના પહેલો મિત્રો હવે પલાટ જોઈ શકો તમે લાઈક આ ભૂકો મેં મિત્રો બાદ પછી ફૂકાઈ જાય એટલે ખાઈ જાય ભૂકો સારો।
બે સમુદ્ર હા જતા આવી રીતના અહીંયા મૃત્યુ થઈ ગયું હે માસી મરી ગઈ માસી માસી મરી ગઈ ગોડા ગોડા મિત્ર ક્યાં પડી ગયા માલ ને પાછી ક્યાં પડી ગઈ હે ક્યાં પડી ગઈ નથી મિત્રો અને ગોતવી જોઈએ ને કે માલને ભૂકો નાખીને આવે ને તો માલ છેરીને લાંબુ થઈ જાય આગળમાં જ છે લગભગ હજી મને એવું લાગે છે ને હવે મિત્રો એ આગળ આ ધાગાને ઉતારી લેવા જો પપ્પા ભૂકો ભરે છે હવે જો મિત્રો આ રીતના માથે આવો થઈ જાય કાગર ઓજ મૂકે આ પ્લાસ્ટર છે ને ઓજ બહુ મૂકે મિત્રો તો હે ને ફૂટ અડધી ફૂટ આ રીતના થઈ જાય પડલે નહીં તો ઓજ મૂકે ને હિસાબે થઈ જાય તો આ બધો ભૂકો પડેલો નથી હું વરસાદના મેં ઓજને લીધે જો આ થયો મિત્રો એટલે આપણે એક બાજુ હે ને સુકવતા જઈએ તડકા પડીએ ને ભાદરવાના તડકાનો હે ને બધો ખાઈ જાય મિત્રો કંઈ રહે નહીં અને સામે જો ભાઈઓ આવે છે ભૂકો તો મિત્રો આ રીતના હે ને થઈ ગયો આગળ આગલા બધા કરી જાય આગલા જેટલો હજી ગઈ પાણી બધું પાણી કેમ હાલો મિત્રો સપ્લાય ગાઈડ લાઈટ કરી દો પછી નામ નામ કરી દો કમેન્ટ કરી દો હા નીચે બોલતા આવડી ગયા નામ લાગે ને નવા પાસે નેટલા મારી જાય નેટલા જો મિત્રો બે ભાઈ માંડવી જોઈ છે ભાઈઓ ને બે ભાઈ જો કાનથી તાણો હો પછી ભલે વાહે રહીએ પણ ભૂર મળી જાય પછી હું ફાયદો કરે મારો કહેવાનો એ થાય હજી આમાં બીબુનો ઘણો હોય જરી ભૂળ મળે એમ તો 20 નંબરમાં વળી શું જો મિત્રો આ કઈ હે ક્રાંતિ ટાણો આપણે પહેલી વાર મિત્રો જોઈએ પહેલી વાર ક્રાંતિ ટાણો આ રીતના હે ને બીબડા ઘણા હે થઈ જાય મિત્રો કોમેન્ટ કરજો કેટલી થાય હા અર્જનની માંડવી છે તો મિત્રો ભાઈઓ અને બે ભાઈઓ હે ને અર્જુનની માંડવી જોઈ અને હવે અમારી માંડવી જોઈ 20 નંબર ચેક કરી અને 22 નંબર મોરથી ચેક કરી હવે 20 નંબર ચેક કરે છે કેવાક ડેડવા છે આપણે ત્યાં જાય અને એને પૂછી ને માંડવીમાં દૂર થઈ ગયું દૂર પ્રમાણે કંઈ હે નહીં આપણે કાલે જ વાત કરી કે હવે દૂર બહુ થઈ ગયું માંડવીને ત્યાં જઈ અને પૂછા કરી એટલે 22 નંબર હરા છે કે 20 નંબર શું છે એમાં કઈ હે 20 નંબર હરા છે તો વલતા બહુ હે ભાઈ આમાં એ નંબરમાં કાસો તો જો કહું હે એમાં કાસો નથી એટલો 20 નંબર ને તારી 22 નંબર પૂગવા એવું હોય હું તો અહીંયા એમ કહું કે 22 નંબર મારે હે ને હરા થાહે 22 નંબર આનો જો પીછડે ફાલ હારો હોય ને કાસો બહુ હોય આ બધું કાસો હોય જતા ઝીણું બીબું જતા આ બધું ભરી જાય ના ભરી જાય તો ખોટો હોયો તો જો આમાં જબરો આ છે 22 નંબર જા પિછલાનો ફાસે નહીં બહુ કરે આ છે 22 મિત્રો એટલે ભાઈ હવે થર્ડનો ફળ બહુ નથી પીછડે બહુ છે ઘાટો હે જરી કાટો હે થળિયો પીછડે નથી હું થળિયો ફાલાનો ઘાટો હે આને ના પૂગે નાડેડો બધો પાકી ગયો આમાં કાસો કઈ નંબર હવે કદાચ આને એક પાણી ના ચડે તો પાકી જાય આમાં બોલ હા આને હજી પાણી જો મેં થઈ ગયો ની હાલે હાલે આને તો પાણી જોઈએ આમ જોઈએ તો લાગે ઘાટું પણ આનું થળિયું હે અને આ પીછડે આનો વધારે હે ત્યાં તો 39 પાકી ગયા હે ભાઈ ઉપાડવી નથી હવે અહીંયા દે દો આ ક્રાંતિ ટાણો મિત્રો અહીંયા કે હા કાંતિ તાણ આનો અહીં બધી હોવો જોઈએ ખરેખર નકર આ લગન ફાલ હોય ને તો જ માંડવી હેલી થાય બારાડી સાઈડ ને આજે આ હોટામાં થાય ને માંડવીમાં આવો ફાલ થળી હે ને અહીં સુધી હોય જા 1.5 ફૂટ હોય તો એટલી થાય હોય ભાઈ તારે 39 પાકી ગઈ મારે પાકી ગઈ હા કેદી તો હું ગઈ હવે તો ગાળો હુકાય ગઈ પોરા ખાવા આવું હા એક દી બાકી આમાં કોરતા જો અને આપણે હે ને જુવાર વાઢવાનું કામ ચાલુ કરી દીધું કામ અમે જુવાર વાઢવાનું કામ ચાલુ કરી દીધું જય માતાજી જય શ્રી કૃષ્ણ કેમ છો મિત્રો બધા મજામાં તો મજામાં જશો હાલો આપણે જુવાર વાઢવાનું કામ જ આવી ગયું ખડ વાઢવા જવાનું નથી કે જુવાર વાઢી નાખી ને તો આમાં પાછું કે વેલેરું કે હોવાય જાય કે વહેલી વાઢવાની છે વાઢવામાં હું એક વયથી રોહિતના પપ્પા દવા સાટે છે આપણે જુવાર વાઢી હે જેટલે પૂગ્યા એટલે તડકોય બહુ છે
લાગે કે ભાદરવાના વાઢ મારે તો એવડો વાઢ નથી, મારે તો થોડાક જ ક્યારા હે પણ તડકો બરાબર હાવ બહુ જ છે. કેટલા 9:30 વાગ્યા હે કા સવારના હારા 10 થઈ ગયા. હે 10 થઈ ગયા. 10 થઈ ગયા, 10 વાગી ગયા. જીનેશભાઈ ભણવા જવાનું હે તો હાલો ઘડીક વાર લઈ આગળ ચાનો ઓર્ડર હે. ચા પીવા કે વાર હે? ચા પીવા. ચા ની તો અમારે કોઈ ના જ ના કેમ કે ચા પીવા જેટલો ચા હોય એટલો. અને અહીંયા આપણે હે ને પહેલા થોડું અહીંયા આપણે વાવવાના હે ગાજર અને હા, મૂળા. અહીંયા ગાજર વાવવાથી બે ક્યારે કે વેલે રહી કે ખાલી થઈ જાય ને તો એ કે ગાજર વાવવા પણ હવે તો બધી વાટી જ નાખવી કે પાછું કંઈક વાવી જાય ને અને સોરીએ કાઢી નાખવી હે. હા દૂર જેવું થઈ ગયું જીવ જંતુ એમાં પડ્યો રહીએ તો એમાં હે ને ડુંગળી કે કંઈક સોંપી જાઉં. ડુંગળીનો રોપ કર્યો ને તે અને રીંગણીમાં જો ને આમી અસલ આખડા ઉતરે હમણાં રીંગણા થાય ને એ નેદવો જો હોય ક્યારો માંડવી નથી લીધી ને તતા કોઈ દી વેરું જ ના આવ્યું ને આમ કરતાં કરતાં હમણાં આમાં માંડવીમાં વાટ પડી જવાના હે. કામ તા ખેતરમાં કંઈક ને કંઈક ચાલુ જ હોય. હેઠા ચોકા કરવા જાળવાનું ઓલું ને એ કામ હાલે જ કરે. તો હાલો મિત્રો ચા બનાવવા જાઉં. યુટ્યુબ ફેમિલી બધી ચા પી જાવ. હાલો તાકાત ચા બનાવી આવી અને બધી હે ને વાંભરે હે ખડ હાટું જોઈ રાયડું જ દે છે. ભૂકો ખાતી નથી. આગળ આપી આવ્યો.